તો હું મારા બંને ભાઈઓને મારા રાઈટ હેન્ડ અને લેફ્ટ હેન્ડ સમજું છું કે મને એણે કોઈ પણ સમયમાં ખૂબ સારો સપોર્ટ કર્યો છે. નમસ્કાર, ખબર છે .com પરથી રાજેશ શાહ. દર્શક મિત્રો, સફળતા ક્યારેય રાતોરાત મળતી નથી. એના માટે ઘણી બધી મહેનત કરવી પડે છે, પડકારોનો સામનો કરવો પડે છે અને સતત મહેનત કરવા પછી સફળતા મળતી હોય છે. આજે અમારી સાથે એક એવા સફળ વ્યક્તિ છે કે જેમણે 10 વર્ષની અંદર એક નાની કંપનીમાંથી આજે 125 કરોડનું ટર્નઓવર કરતી કંપની બનાવી છે અને એનું નામ છે યુરો ફૂડ્સ લિમિટેડ. આજે શહેરના, દેશના કે ઇન્ટરનેશનલ લેવલના બધા લોકો યુરો ફૂડ્સ વિશે જાણે છે. આજે અમારી સાથે છે યુરો ફૂડ્સના ચેરમેન મનહરભાઈ સાંસપરા. નમસ્કાર. મનહરભાઈ સાથે અમે આજે એટલા માટે વાત કરી રહ્યા છે કારણ કે દેશની જાણીતી સંસ્થા SVNITના બોર્ડમાં તેમની નિમણૂક થઈ છે. તો આપણે એની સાથે SVNIT માટે મનહરભાઈ શું કરવા માગે છે અને યુરો ફૂડ્સની સફળતાનું રહસ્ય શું છે, એવી ઘણી બધી બાબતોની જાણકારી આપણે મેળવીશું. મનહરભાઈ, પહેલાં તમને અભિનંદન કે દેશની એકદમ સન્માનીય સંસ્થા SVNIT કે જે એન્જિનિયરિંગ લેવલે સારું નામ છે, એમાં તમે બોર્ડમાં જોડાયા. તો આ જોડાયા પછી તમે શું કરવા માગો છો? પહેલાં તો ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર કે મને આ જવાબદારી આપવામાં આવી છે. આપે જેમ કહ્યું એમ SVNIT એક રાષ્ટ્ર લેવલની બહુ મોટી સંસ્થા છે અને એના પાર્ટમાં મને જે સ્થાન મળ્યું છે એ બદલ હું સુરતની જનતાનો અને ગુજરાતની જનતાનો ખૂબ ખૂબ આભારી છું, કારણ કે ગુજરાત સરકારમાંથી 2 મેમ્બર લેવાના હોય છે, એમાંથી એક હું છું. હું ખરેખર તો શિક્ષણનો પણ માણસ છું. વર્ષોથી ઘણી બધી શિક્ષણ સંસ્થાઓ સાથે જોડાયેલો છું. એટલે શિક્ષણની વ્યથા શું હોય, શિક્ષણમાં શું ખામીઓ હોય છે કે શિક્ષણમાં શું કરવા જેવું હોય છે, એ મને એનો અનુભવ પણ સારો એવો છે. હું ચોક્કસ ખાતરી આપીશ કે SVNIT જેવી સંસ્થામાં જોડાઈને સંસ્થાનો મેક્ઝિમમ કઈ રીતે વિકાસ થાય, એમની પાસે સરકારે ફાળવેલું ફંડ યોગ્ય રીતે કેમ વપરાય અને વધારેમાં વધારે કોલેજો કઈ રીતે એમાંથી ડેવલપ થાય અથવા તો વધારે ફેકલ્ટી એમાંથી કઈ રીતે ડેવલપ થાય, એ તરફ હું ચોક્કસ પ્રયત્ન કરીશ. ઘણી વખતે સુરતમાં SVNIT આવી છે, ઘણા વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય, ઘણી વખત વાલીના પ્રશ્નો હોય અને ઘણી વખત એમના પ્રોફેસરોના પ્રશ્નો હોય. હું ચોક્કસ મારા લેવલથી ટ્રાય કરીશ કે SVNITમાં કોઈ પણનો પ્રશ્ન હોય તો કેમ ઇઝીમાં ઇઝી સોલ્વ થાય અને SVNIT સંસ્થાનો કેમ વિકાસ થાય, એ પ્રમાણે હું ચોક્કસ મારા પ્રયત્નો કરીશ. એમાં ક્યાંય પણ પાછો પડીશ નહીં. યુરો ફૂડ 10 વર્ષની અંદર 150થી વધારે પ્રોડક્ટ બનાવે છે અને આજે કંપનીનું ટર્નઓવર 125 કરોડથી વધારે છે અને શેર બજારમાં પણ લિસ્ટિંગ છે. તો મનહરભાઈ, અમારે એ જાણવું છે તમારા બાળપણથી માંડીને તમારે અત્યાર સુધીની સફર કે તમારું એજ્યુકેશન કેવી રીતના રહ્યું, તમારું બાળપણ કેવી રીતના રહ્યું? હું 4 વર્ષનો હતો ત્યારથી જ સુરતમાં આવ્યો હતો અને મારા કાકાઓ જોડે રહેતો હતો. પહેલેથી ભણવામાં કદાચ એટલી અણગમો પણ હતો કે ભણવામાં રુચિ પણ નહોતી એવું કહી શકાય. હું 12th સ્ટાન્ડર્ડમાં ફેલ થયો અને ફેલ થયા પછી ડાયમંડ બિઝનેસમાં હું આવ્યો. પણ કદાચ ભગવાને મને કંઈક એવી બુદ્ધિ આપી હશે કે હું 19મા વર્ષે પ્રથમ વખત બેલ્જિયમ ગયો અને જે તે સમયે 87માં હું જ્યારે બેલ્જિયમમાં ગયો ત્યારે મારી ઉંમરના કદાચ હું યુવાન વયે પહેલો જઈશ કે બેલ્જિયમની અંદર વેપાર કરવા માટે ગયો. ત્યારે અમારી એટલી ફાઇનાન્શિયલ કેપેસિટી એટલી સ્ટ્રોંગ નહોતી, પણ મને કુદરતી એક હિંમત હતી અને મારા ફેમિલીનો પણ મને ખૂબ સપોર્ટ હતો કે બિઝનેસ કરવો જોઈએ અને બિઝનેસ કરવા માટે બહાર નીકળવું જોઈએ. અને બેલ્જિયમ તો ગયો, પણ પહેલી વખત હું કોઈની પણ સાથે ગયા વગર એકલા નીકળી પડ્યો હતો અને એમાં હું સક્સેસ ગયો. અને આ સક્સેસ જવાનું કારણ મારા ફેમિલીએ, મારા પરિવારે મારી પર મૂકેલો વિશ્વાસ હતો. મનહરભાઈ, તમે વાત કરી તમારી જર્ની વિશેની, પણ અમારે એ જાણવું છે કે યુરો ફૂડ્સ જે આજે આ સફળતાની ટોચ પર પહોંચ્યું છે, તો એમાં કયા કયા પરિબળો છે અને એ સફળતાનો મંત્ર શું છે? યુરો ફૂડ્સ જો સફળ થયું હોય ને, એનો તો શ્રેય માત્ર ને માત્ર મારા યુરો પરિવારને જાય છે.
મારો યુરોપ પરિવાર એટલે મારે ત્યાંનો પ્યુન પણ મારો પરિવાર છે, મારે ત્યાંનો સ્ટાફ પણ પરિવાર છે, મારે ત્યાં જે વર્કર્સ કામ કરે છે ને એ પણ મારો પરિવાર છે. મારા પરિવારની અથાગ મહેનત અને એ લોકોની એક દીર્ઘ દ્રષ્ટિથી યુરોપ ફૂડ સફળ થયું છે. અને મને 100% વિશ્વાસ છે કે મારો પરિવાર કાયમ મને સાથ આપતો રહેશે અને અમારે યુરોની પ્રગતિ દિવસે ને દિવસે વધતી રહેશે અને વિશ્વ લેવલની સારામાં સારી કંપની તરીકે ઉભરશે એવી મને ચોક્કસ ખાતરી છે. ઘણા બધા કોમ્પિટિશનો હોય છે, બિઝનેસ કરતા હોઈએ ત્યારે કોમ્પિટિશન હોય છે, ફૂડમાં પણ એટલી બધી કોમ્પિટિશન હોય છે. પણ અમે પહેલેથી વિચાર્યું કે કોમ્પિટિટર જે છે એ આપણો મિત્ર છે, આપણો દુશ્મન નથી. જ્યારે પણ કોમ્પિટિટરને આપણો મિત્ર સમજીએ ને ત્યારે ક્યાંય પણ કોમ્પિટિશન જેવું લાગતું નથી. એટલે અમે લોકો ખૂબ સારી રીતે સફળ થયા છે. અને બીજું કે ખાસ અમે લોકોએ ક્વોલિટી પર ફોકસ કર્યું છે. અમે ક્યારેય પણ આજ પણ મારો ગોલ પૈસા કમાવાનો નથી, સારી વિશ્વ લેવલની બ્રાન્ડ ડેવલપ કરવાનો મારો ગોલ છે. એટલે અમે લોકો પહેલે દિવસથી ડે 1થી જ્યારથી કંપની સ્ટાર્ટ કરી ત્યારે એક અમે ચોક્કસ રાખ્યું છે કે અમે ક્યારેય પણ ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ કરશું નહીં. ક્વોલિટી જો તમારે જાળવવી હોય તો એના માટે શું કરવું જોઈએ? તો કે ભાઈ રો મટીરિયલથી લઈને ફિનિશ મટીરિયલના પેરામીટર જે હોય એને વારંવાર લેબ ટેસ્ટિંગ કરતા રહેવું જોઈએ અને એની ક્વોલિટી ચેક કરતા રહેવું જોઈએ. આજે પણ અમારી જો ક્વોલિટી કદાચ બહુ સારા વિશ્વ લેવલે પણ જો સારી રીતે અમે એપ્રોચ કરી શક્યા હોય તો અમારી ફક્ત ને ફક્ત ક્વોલિટી અને અમારી ટીમની મહેનત છે. એટલે અમે યુરો ફૂડમાં સક્સેસ થઈ શક્યા છીએ. મનોહરભાઈ, તમારી જિંદગીનો એવો કોઈ ટર્નિંગ પોઈન્ટ છે કે જે તમને હજુ પણ જિંદગીભર યાદ હોય અને કદાચ એ તમારી પ્રેરણા બન્યું હોય? બિઝનેસમાં ટર્નિંગ પોઈન્ટ ઘણી વખત આવતા જ હોય છે. મારી લાઈફમાં એક વખત હું ટોચ પર હતો અને અચાનક કોઈ કારણસર ક્યારેક ડાઉન સ્થિતિમાં આવવું પડ્યું. ત્યારે મારો ટર્નિંગ પોઈન્ટ હતો અને ત્યારે હું કદાચ જો આ સમયમાંથી પસાર થયો ને એના હિસાબે મને સક્સેસતા વધારે એટલે મળી કે એ સમયમાં મને ખબર પડી કે યુનિટી શું હોય. મારા બંને ભાઈઓએ મને જે સપોર્ટ કર્યો એ ટાઈમે અને હું બિઝનેસમાં 1 વર્ષ બાદ તરત જ જે મારી પ્રગતિ શરૂઆત થઈ તો હું મારા બંને ભાઈઓને મારા રાઈટ હેન્ડ અને લેફ્ટ હેન્ડ સમજું છું કે મને એણે કોઈ પણ સમયમાં ખૂબ સારો સપોર્ટ કર્યો છે. બીજો મારો પરિવારે પણ મને બિઝનેસમાં ક્યારેય પણ અડચણ આવવા નથી દીધી અને ખૂબ સારો સપોર્ટ કર્યો છે. એટલે બિઝનેસમાં સક્સેસ ગયા. અને ખાસ કરીને મારા ફાધર જીવણ બાપાના કદાચ હું એટલા માટે નહીં ભૂલી શકું કે મારા ફાધરે મને જે એથિક્સ શીખવાડ્યા છે, બિઝનેસના એથિક્સ શું હોઈ શકે, અને એ જો મને કોઈ પાસેથી પ્રેરણા લીધી તો મારા પિતાશ્રી જીવણ બાપા પાસેથી લીધી છે. મારા ફાધર જીવનમાં મને કાયમ માટે કહેતા કે તારા રૂપિયાના લાભ માટે બીજા કોઈનું 2 પૈસાનું પણ નુકસાન થાય તો એ બિઝનેસ કરવો નકામો છે. રાષ્ટ્રનું નુકસાન થાય, સમાજનું નુકસાન થાય કે લોકોનું નુકસાન થાય એવું ક્યારેય પણ બિઝનેસ કરવો નહીં. બીજું મને કાયમ કહેતા કે હાર્ડવર્ક કરવું જરૂરી છે અને સવારમાં વહેલી સવારથી બિઝનેસ સ્ટાર્ટ કરવો. હાર્ડવર્ક એટલા માટે કે હું જ્યારે આ ફેક્ટરી શરૂઆત કરી ત્યારે હું 13 થી 14 કલાક કામ કરતો ફેક્ટરીમાં અને હું પોતે સવારથી સાંજ સુધી બેસતો. આજે પણ 10 કલાક મારી ફેક્ટરીની પાછળ હું સમય આપું છું. એટલે હાર્ડવર્ક કરવું એ ખૂબ જરૂરી બિઝનેસનું પાસું છે. અને મારા ફાધર એવું કહેતા કે તમારે ત્યાં જેટલા પણ વર્કર્સો કામ કરે તમારો પરિવાર છે અને તમારે એને પરિવારની જેમ સાચવવા જોઈએ. અને મને એને એક એક્ઝામ્પલ આપ્યું હતું કે ખેતીની અંદર અમારે ત્યાં દેશમાં દાળિયા કહેતા, દાળિયાને અમારે ત્યાં ખેતરમાં કામ કરવા આવતા તો વહેલી સવારે કામ પર લાગ્યા હોય 6-7 વાગ્યાથી દાળિયા કામ પર લાગે એટલે બપોરે જમવાનું હોય તો જમવાનું મારા મધર 10 વાગે ઘરે જાય બનાવીને લઈને આવતા ને બધાને સાથે બેસીને જમાડતા. એટલે મારા ફાધરે મને એક મંત્ર આપ્યો કે તમારો પરિવાર હોય એ તમારે ત્યાં સુખી ક્યારે રહે, સારી રીતે કામ ક્યારે કરી શકે તમે એને પરિવાર સમજો ત્યારે, અને પરિવાર સમજવાનો ક્યારે કે ભાઈ તમે જમતા હોય એને જમાડો. એટલે અમે ડે 1થી અમારે દરેક બિઝનેસ સેન્ટરો ઉપર કિચનો ચાલતા હોય છે. અમારી ફેક્ટરી પર પણ અહીંયા અમારા જે પરિવાર છે એ બધો સાથે બેસીને બધા જમતા હોઈએ છીએ. એટલે મારો કદાચ કોઈ ગુરુ હોય તો પણ મારા ફાધર છે, મારા પ્રેરણા સ્ત્રોત હોય તો મારા પિતાશ્રી છે. મનોહરભાઈ, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે તમે ઘણી બધી કામગીરી કરી છે, પરંતુ અમે જોયું છે કે તમે પ્રસિદ્ધિથી ઘણા દૂર રહો છો. તો અમારે એ જાણવું છે કે વ્યક્તિ પૈસા કમાય, ઉદ્યોગપતિ બને તો એ સમાજને કેવી રીતના મદદ કરી શકે? ખરેખર સમાજને અમે મદદ કરતા જ નથી. સમાજે અમને ખૂબ મદદ કરી છે.
એટલે સમાજે જે અમને આપ્યું છે ને એની સામે અમને 1% પણ અમે સમાજને આપી નથી શકતા. જો આ સમાજે અમને માન મોભો અને પ્રતિષ્ઠા ન આપી હોત તો કદાચ આ મનહરભાઈ આ યુરોના ફૂડના ચેરમેન ના હોત. સમાજનો અમારી પર ઉપકાર છે, અમારો ક્યારેય સમાજ પર ઉપકાર નથી. અને હું તો દરેક બિઝનેસમેનને કહીશ કે તમે પૈસા કમાઓ છો એ ફક્ત તમારા માટે નથી કમાતા, આ રાષ્ટ્રની જનતા માટે અને રાષ્ટ્ર માટે કમાઓ છો. એટલે તમે જે કમાઓ છો એનો અમુક હિસ્સો કાયમ માટે સમાજ સેવા માટે વાપરવો જોઈએ. અને સુરતની આ પ્રથા પણ છે. સુરતમાં લગભગ મોટાભાગના બિઝનેસમેનો સમાજ સેવા સાથે સંકળાયેલા છે. ઘણા બધા વડીલો છે. આજે 70-75 વર્ષ 80 વર્ષના વડીલો અમારા પ્રેરણા સ્ત્રોત રહ્યા છે અને અમારી સાથે અમને દીકરાની જેમ સાચવી રહ્યા છે. કદાચ હું નામ આપવા જાઉં તો 25-50નું નામ સુરતમાંથી નીકળે. એ લોકો સમાજ સેવા સાથે જોડાયેલા હતા અને એમાંથી અમને પ્રેરણા મળી છે. એટલે સમાજ સેવા કરવી એ આપણી બધાની ફરજ છે. સમાજ સેવા અને રાષ્ટ્ર સેવા તો આપણો ધર્મ છે. એટલે એમાંથી આપણે પ્રેરણા સ્ત્રોત લઈ અને વડીલોમાંથી પ્રેરણા લઈને અમે પણ સમાજ સેવા અને રાષ્ટ્ર સેવા સાથે જોડાયેલા છીએ. અને જ્યાં સુધી અમારા હાથ પગ ચાલશે કે આજે રાષ્ટ્ર સેવા અને સમાજ સેવા અમે કરતા રહીશું એવી પણ હું આપ સૌ દર્શક મિત્રોને ખાતરી આપું છું. મનોહરભાઈ, આપણે ભાઈ શ્રી જેવા સાધુ સંત સાથે તમે જોડાયેલા છો, તો તમારી દૃષ્ટિએ ધર્મનો બિઝનેસને ફાયદો કેવી રીતના મળી શકે? ધર્મનો બિઝનેસમાં ફાયદો ગણીએ ને તો કદાચ ઘણાને એવું લાગશે કે ધર્મથી બિઝનેસમાં ફાયદો થતો હોય. હા, ચોક્કસ થતો હોય. એટલા માટે થતો હોય કે ધર્મનું જે માણસ આચરણ કરે છે એના મન, તન અને બુદ્ધિ શુદ્ધ હોય છે. અને જ્યારે તમારું તન અને મન શુદ્ધ હોય ત્યારે બિઝનેસમાં આપોઆપ પ્રગતિ થતી હોય છે. એવું નથી કહેતો કે ધાર્મિક માણસોના તન મન શુદ્ધ નથી હોતા, પણ ધર્મ એક તન અને મન અને તમારું આચરણ ને શુદ્ધ રાખવાનું એક મોટામાં મોટું હથિયાર છે. એટલે ધર્મ વગરના માણસ નકામો છે એવું પણ નહીં કહી શકું. હું વધારે પૂરતો ધાર્મિક પણ નથી, પણ હું જરા પણ આસ્તિક પણ નથી. દરેકે દરેક ધર્મ મારા માટે સમાન છે ને દરેક ધર્મનું હું આચરણ કરતો હોઉં છું. દરેક ધર્મમાંથી કંઈક ને કંઈક નવું શીખવાનું મળતું હોય છે. અને એમાંથી ધર્મમાંથી ઘણી વખત અમને બિઝનેસના એથિક્સ પણ ધર્મમાંથી મળતા હોય છે. કોઈ પણ આજના ધર્મના વડાએ એવું નથી શીખવાડ્યું કે ધર્મ બિઝનેસની અંદર તમારે કપટ કરવી જોઈએ. દરેક ધર્મ આપણને શીખવાડતું હોય છે કે બિઝનેસ કરો તો ઓનેસ્ટીથી કરો. એટલે ધર્મ અને બિઝનેસ ખૂબ સંગત એકબીજાને મળતી આવે છે અને બંનેને પેરેલલ આપણે સાથે રાખવા જોઈએ. બિઝનેસ પણ કરવો જોઈએ અને ધાર્મિક પણ રહેવું જોઈએ. મનહરભાઈ, અમને એવું જાણવા મળ્યું છે કે ચીખલી પાસે તમે 75 એકરમાં એક ફૂડ પાર્ક બનાવી રહ્યા છો, તો એ સિવાય તમારી હવે પછીની ભવિષ્યની બિઝનેસ યોજનાઓ શું છે? અમે 75 એકર તો નહીં પણ 50 એકરમાં અમારો ફૂડ પાર્ક બની રહ્યા છે. ફૂડ પાર્ક બનાવવાનું રીઝન એવું હતું કે અમારું યુરો ફૂડ્સની એની કેપેસિટી 100% યુટિલાઇઝ થઈ ચૂકી છે. એટલે અમારે એક્સપાન્શન કરવું હતું. હવે એક્સપાન્શન કરતી વખતે અમે વિચાર કર્યો કે ભાઈ આપણે રાષ્ટ્ર લેવલે તો સારું કામ કરી શકીશું, પણ ઇન્ટરનેશનલ લેવલે તમારે પ્રેઝન્સ, વિશ્વ લેવલે તમારી પ્રોડક્ટની ખ્યાતિ વધારવી હોય અથવા તો તમારે એને માર્કેટમાં સારી રીતે લોન્ચ કરવી હોય તો શું? તો સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ. સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે તમારી પાસે જગ્યાની અવેલેબિલિટી સારી હોવી જોઈએ, એક્સપાન્શન કરવાની જગ્યા હોવી જોઈએ. એટલા માટે અમે ચીખલીની અંદર 50 એકરમાં આખો ફૂડ પાર્ક ડેવલપ કરી રહ્યા છીએ. ફૂડ પાર્કની અંદર તમામ સુવિધા અમે સૌથી વધારે અમારા પરિવારનું ધ્યાન રાખ્યું છે. ત્યાં પરિવારો માટે અમે સ્કૂલમાં હોય એવી હોસ્ટેલો બનાવી રહ્યા છીએ. એમાં ગર્લ્સ હોસ્ટેલ બનાવી રહ્યા છીએ, કપલ હોસ્ટેલ બનાવી રહ્યા છીએ, ફેમિલી હોસ્ટેલ્સ અને બોયઝ હોસ્ટેલ. એટલે 4 પ્રકારની અમે હોસ્ટેલ પણ બનાવી રહ્યા છીએ. એન્વાયરમેન્ટ પણ અમે એવું બનાવ્યું છે કે કદાચ મલ્ટીનેશનલ કંપની પણ જો કોઈ અંદર આવે તો પહેલાં તો એને એટ્રેક્શન હોવું જોઈએ કે ઇન્ડિયામાં આવી સારામાં સારી લેવલની કંપની ચાલી રહી છે. એટલે અમે ઇન્ટરનેશનલ લેવલની પણ એક કંપનીને થીમ આપી રહ્યા છીએ. સૌથી વિશેષ કહીશ તો અમે આખી થીમની અંદર રાષ્ટ્ર થીમ આપી છે. રાષ્ટ્ર થીમ એટલે કે અમે દરેકે દરેક સર્કલ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ, ગાંધીજીનું સ્ટેચ્યુ, ભારત માતાનું સ્ટેચ્યુ, 45 થી 60 મીટર હાઈટ પર અમે રાષ્ટ્રનો ફ્લેગ ત્યાં મૂકી રહ્યા છે. અને જે દેશ માટે સમર્પિત યોદ્ધાઓ થઈ ગયા એમના કટઆઉટ મૂકીને એમના મંત્રો, ધારો કે સુભાષચંદ્ર બોઝ હોય તો એમનું સ્લોગન, વીર શહીદ ભગતસિંહ હોય તો એમનું સ્લોગન સાથે એમના કટઆઉટ મૂકશું. કારણ કે ફૂડ ઇન્ડસ્ટ્રીઝની અંદર વધારેમાં વધારે સ્ટુડન્ટો વિઝિટ કરતા હોય છે. કોલેજના અને હાયર સેકન્ડરીના સ્ટુડન્ટો વિઝિટ કરતા હોય છે. અમારી થીમ આખી એવી છે ત્યાં કે એક ઓડિટોરિયમ પણ બનાવીએ અને આ સ્ટુડન્ટો જ્યારે 200-300ની સંખ્યામાં વિઝિટ કરવા આવે ત્યારે ઓડિટોરિયમ એક રાષ્ટ્રભક્તિ માટે થઈને અડધો કલાકની એમને મૂવી પણ બતાવીએ, એવું પણ અમારી એક થીમ છે.
અને રાષ્ટ્રભાવના પેદા થાય એ માટે થઈને આખી થીમ અમે રાષ્ટ્રબેઝ, આખી પાર્કની અંદર થીમ જ રાષ્ટ્રબેઝ બનાવી રહ્યા છીએ. દેશના યુવાનો, તમારો જે આજે અનુભવ છે એનો સંદેશો તમે શું આપશો? પણ અમારે એ ડિટેલમાં જોઈએ છે કે યુવાનોને નાનામાં નાની બાબતનું ધ્યાન કેવી રીતના રાખવું અને એણે શું કરવું કે એ કમસે કમ સફળતા સુધી પહોંચી શકે અને પડકારોનો સામનો કરતાં પણ શીખી શકે. ખરેખર આપણી પાસે ભારત દેશ એક ભાગ્યશાળી દેશ છે કે આપણી પાસે યુવા રાષ્ટ્રધન બહુ મોટું છે. પણ યુવાનોને ખાસ એક ટકોર કરીશ, અપીલ કહો તો અપીલ ને ટકોર કહો તો ટકોર, કે આપણી પાસે જે રાષ્ટ્રધન છે એમને સાચા રસ્તે વાળવું જોઈએ, નહીં કે ડ્રગ્સના કે કોઈ આડાવડા રસ્તે વાળવું જોઈએ. નવા એન્ટરપ્રિન્યોર હોય, યુવાનો હોય, એમને ચોક્કસ કહીશ કે તમારે બિઝનેસમાં સફળ થવું હોય તો બિઝનેસ સફળ થવાના 4 મંત્રો છે. એક તો હાર્ડવર્ક, કે તમારે હાર્ડવર્ક કરવું જ જોઈએ. મને ઘણી બધી વખત મારા સગા સંબંધીઓ, ઇવન મારા માતુશ્રી પણ કહેતા હોય કે ભાઈ તને હવે શું પ્રોબ્લેમ છે, કે કેટલા પૈસા ભેગા કરવા છે, તું આટલું હાર્ડવર્ક કરે છો. ત્યારે હું કહું કે જો આવું બધું વિચાર તો રાષ્ટ્રનું શું થાય. એટલે હાર્ડવર્ક એક મોટું અંગ છે. બીજું ઓનેસ્ટી. તમે કોઈ પણ વસ્તુ કરો એમાં તમારી ઓનેસ્ટી હોવી જોઈએ. તમે આજે કદાચ કોઈ ખોટી વાત કરીને, ખોટું કરીને કંઈ પણ વેપાર કરી લેશો પણ એ લાંબો નહીં ચાલે. ઓનેસ્ટીનો બિઝનેસ બહુ લોંગ લાઈફ સુધી ચાલશે. સૌથી મહત્ત્વનું પાસું યુનિટી. તમે કદાચ જોઈન્ટ ફેમિલી હોય, ભાઈઓ હોય કે પાર્ટનર્સ હોય, એકબીજાની યુનિટી હશે તો તમે બિઝનેસમાં ખૂબ સારા સફળ થઈ શકશો. યુનિટી વગર બિઝનેસ સફળ થયા એવા ખૂબ ઓછા દાખલા બન્યા છે. એટલે યુનિટી હોવી જોઈએ. અને યુનિટી ક્યારે રહે? તમારી પાસે કોમ્પ્રોમાઇઝ નેચર હોવો જોઈએ. કદાચ મોટા ભાઈ હોય ને નાના ભાઈ સલાહ આપે તો તમારામાં એમને એમાંથી પણ ઘણું લેવાનું હોય છે. એટલે નાનાની સલાહને પણ માનવી જોઈએ. અમે તો અહીંયા યુરોનો પરિવાર છે ને, પરિવારમાં નાનામાં નાનો અમારો સુપરવાઇઝર પણ ક્યારેક મિટિંગમાં બેઠા ને કંઈક સલાહ સૂચન કરતો હોય ને અમે ધ્યાનથી સાંભળતા હોઈએ છીએ. અને યુનિટી વગર આજે બિઝનેસ સક્સેસ નથી. ઓનેસ્ટી, યુનિટી, હાર્ડવર્ક અને ક્લિયરિટી, ટ્રાન્સપરન્સી. કોઈ પણ બિઝનેસમાં ટ્રાન્સપરન્સી હોવી જોઈએ. સ્વીકારતા પણ આવડવું જોઈએ કે ભાઈ ટ્રાન્સપરન્સી શું? તો કે ભાઈ તમારાથી કોઈ ભૂલ થઈ છે તો એને સ્વીકારો. અથવા તો તમે કોઈ પ્રોડક્ટ આપો છો એનું તમે આખું વર્ણન ટ્રાન્સપરન્સી કરો, કે જે એવું નહીં કે માર્કેટિંગ કરવું છે એટલે થોડું આમ તેમ ચાલે. એટલે આ 4 જેની પાસે મંત્રો હશે એ સક્સેસ થશે. એના પછી આ 4 મંત્રો પછી તમારી પાસે ઘણા બધા એવા વિઝનો હોવા જોઈએ. તમારી પાસે જ્યાં સુધી ગોલ નહીં હોય ને ત્યાં સુધી પહોંચાશે નહીં. હું આજે ધારીશ કે મારે સ્ટેશન પર 20 મિનિટમાં પહોંચવું છે તો મારી પાસે ગોલ હશે તો 20 મિનિટમાં પહોંચીશ. પણ મારી પાસે જ્યારે કોઈ વસ્તુનો ગોલ નહીં હોય ને ત્યારે પેલાની જેમ કે લેઝી કે વચ્ચે કોઈ ઊભો રાખશે તો ઊભો રહીશ, વચ્ચે એકાદો મિત્ર મળશે. પણ ગોલ હોવો બિઝનેસમાં ખૂબ મોટી જરૂરી છે. અને થોડીક ધીરજ. ધીરજ શીખવી હોય તો વૃક્ષો પાસેથી શીખવી પડે. કે આપણે આંબો વાવીએ અને બીજે દિવસે ફળ આપણા ફાર્મર પાસેથી શીખવી પડે. ફાર્મરને જ્યારે કોઈ પણ પાક વાવે છે ને ત્યારે એનો પેદાશ આવતા આપણને ઓછામાં ઓછા 3-4 મહિના થાય. આંબા જેવો હોય તો 3 વર્ષ થાય. હું તો કહું કે 365 દિવસ તો પહેલાં બિઝનેસમાં એવા હોય છે જે સ્ટ્રગલ હોય છે. અને સ્ટ્રગલ સાથેના બિઝનેસ જ તમને એન્જોય કરાવશે. જો ફાસ્ટ મની જ્યાં જ્યાં આવ્યા ને એ ફાસ્ટ પૈસા જતા પણ રહે છે. એટલે સ્ટ્રગલ વગરનો બિઝનેસ નથી. મેં પણ મારી લાઈફમાં બિઝનેસમાં ખૂબ સ્ટ્રગલ કરી. પણ જ્યારે કોઈ બિઝનેસમાં સ્ટ્રગલ આવે ત્યારે તમારામાં ધીરજ હોવી જોઈએ, નમ્રતા હોવી જોઈએ. ધીરજ એટલા માટે કે તમે સ્ટ્રગલના ટાઈમે જરાક પણ ઉતાવળું પગલું ભરશો તો તમે ડિફિકલ્ટીઝમાં આવશો. એટલે તમારામાં ધીરજ હોવી બહુ મોટી અગત્યની વાત છે. એટલે કોઈ પણ બિઝનેસમાં ડિફિકલ્ટીઝ આવતી હોય છે. રોડ ઉપર આપણે પાસ હતા ને, હાઈવે પર બમ્પ તો આવ્યા જ કરતા હોય છે, પણ બમ્પ કઈ રીતે સ્લોલી આપણે પાસ થાય એનો હોવો જોઈએ. ખાસ કહીશ કે આજકાલના જમાનાના યુવાનો છે ને એ લોકો એવું વિચારે શોર્ટકટ મની અપનાવવામાં ગમે તેવા ખોટા ધંધા પણ કરતા હોય છે. દાખલા તરીકે મેં હમણાં પેપરમાં વાંચ્યું હતું કે ડ્રગ્સના બિઝનેસ સુરતમાં ખૂબ ફૂલ્યો ફાલ્યો છે. આ ડ્રગ્સ તમને શરીરે પતાવી દેશે ને તમને પતાવી દેશે ને તમારો પરિવારે પતાવી દેશે. એટલે આવા ડ્રગ્સ છે, દારૂ છે, આ બધાથી દૂર રહી અને તમારા વિચારો ફક્ત ને ફક્ત બિઝનેસ ટાઈમે બિઝનેસમાં જ હોવા જોઈએ. બિઝનેસમાં પરિવારનું બહુ મહત્ત્વ છે. ઘણા બધા ઉદ્યોગપતિઓ મેં જોયા છે કે બિઝનેસ જ્યારે સારો ચાલતો જ્યારે પરિવારને બાજુમાં મૂકીને ખાલી બિઝનેસ ઉપર જ ફોકસ કરતા હોય. પણ આ પણ વસ્તુ ખોટી છે. તમારે બિઝનેસની સાથે સાથે પરિવાર ને પણ સમય આપતા જવો જોઈએ.
અને પરિવાર ઘણી વખત એમ કહે કે બિઝનેસમાં આપણે 10 કલાક કામ કરીએ તો કઈ રીતે પરિવારને સમય આપીએ? ભાઈ કેમ ના આપી શકીએ? સવારે બ્રેકફાસ્ટ સાથે કરીએ, સાંજે ડિનર સાથે કરીને કલાક બેસીએ, સન્ડે રજા હોય ત્યારે પરિવાર સાથે માણીએ. એટલે પરિવાર, બિઝનેસ આ બધા એકબીજાના પૂરક છે. એટલે પરિવાર જ્યારે તમે સાચવી શકતા હો ને તો તમારે જેવો મહાન બિઝનેસમેન, બિઝનેસ અને પરિવાર બેઉ સાચવી શકે એ મહાન બિઝનેસમેન કહેવાય. ખાલી પરિવાર સાચવી શકે અને બિઝનેસ ન સાચવી શકે તો પણ ખોટું છે. અને બિઝનેસમાં કદાચ તમે કરોડોપતિ થઈ જાઓ અને પરિવાર ન સાચવી શકો તો પણ ખોટું છે. એટલે બંને પૂરક રહીને પણ બિઝનેસ કરવો જોઈએ. અને યુવાનોને ખાસ કહીશ કે શોર્ટકટ પૈસા બનાવવા કરતાં વિઝનથી પૈસા બનાવો. બિઝનેસની અંદર સારા ખરાબ સમયો આવતા હોય છે, પણ ઓલવેઝ તડકાની પાછળ છાયો હોય છે અને છાયાની પાછળ તડકો હોય છે. મંદીની પાછળ તેજી હોય છે અને તેજીની પાછળ મંદી હોય છે. મંદી આવે તો ગભરાવાની જરૂર નથી. બીજું ફાઇનાન્સ, ઓવર ફાઇનાન્સ લઈ અને કોઈ પણ બિઝનેસ ના કરવો જોઈએ. બિઝનેસમાં ફાઇનાન્સ લેવું જરૂરી છે. ફાઇનાન્સ વગરનો બિઝનેસનો ગ્રોથ પણ નથી. પણ દાખલા તરીકે માર્કેટમાં લોકો 3% 4% પણ પૈસા લઈને બિઝનેસ કરે છે, એ એથિક્સ પણ ખોટું છે. એટલે બિઝનેસમાં એક તમારી કેપેસિટી શું છે, તમારી વર્થ શું છે, એના અમુક પર્સન્ટેજ જ તમારે ફાઇનાન્સ માર્કેટમાંથી લેવું જોઈએ. માર્કેટમાંથી લેવું જ ના જોઈએ, બેંક પાસેથી લેવું જોઈએ એવું ચોક્કસ કહીશ. અને કોઈ પણ વસ્તુ બિઝનેસ કરતાં પહેલાં એના પ્લસ પોઈન્ટ શું છે અને માઇનસ પોઈન્ટ શું છે એના માટે સ્ટડી કરવો જોઈએ. ઘણા ખરા બિઝનેસ એવા છે કે જેની અંદર તમે ખાલી પ્લસ પોઈન્ટ વિચારો તો તમે એમાં પણ ઊંધા પડતા હોય છો. ખાલી માઇનસ પોઈન્ટ વિચારો તો બિઝનેસ કરી નથી શકતા. દાખલા કે મારે જ્યારે યુરો ફૂડ્સ ચાલુ કરવું તો મારું નોલેજ નહોતું. મારો બિઝનેસ ડાયમંડ અને રિયલ એસ્ટેટ છે. અમે ડાયમંડમાં ખૂબ સારું કામ કરીએ છીએ. ફોરેનમાં મારી બધી ઓફિસો છે. મારે નવું કંઈક બ્રાન્ડ ડેવલપ કરવી હતી તો મેં પહેલાં સ્ટડી કર્યો. તો સ્ટડી કોનો કર્યો કે ભાઈ સક્સેસ ફેક્ટરીઓ જેટલી છે ઇન્ડિયાની એનો સ્ટડી કર્યો. હવે સક્સેસ ફેક્ટરીનો સ્ટડી કરો એટલે તો મને તો પાવર ચડે કે ભાઈ આ બિઝનેસ કરવો જ જોઈએ. સેકન્ડ ટાઈમ વિચાર્યું કે ભાઈ સક્સેસનો તો આપણે સ્ટડી કર્યો કે એના પ્લસ પોઈન્ટ હતા એટલે એ સક્સેસ ગયા. હવે જે અનસક્સેસ કંપનીઓ છે એવી કેટલી, તો કે 5-6 કંપની સિલેક્ટ કરીને પર્સનલ જઈને મેં સ્ટડી કર્યો કે આ અનસક્સેસ હોવાનું કારણ શું. એટલે જ્યારે પણ યુવાનોને ખાસ અપીલ કરીશ કે નવો તમે બિઝનેસ સ્ટાર્ટ કરતા હો તો તમારે સક્સેસ અને અનસક્સેસ કંપનીઓને સ્ટડી કરવા જોઈએ અને પ્લસ અને માઇનસ પાસા શું છે સ્ટડી કરવા જોઈએ. એટલે તમે ચોક્કસ બિઝનેસમાં સક્સેસ જશો. આ હું મારે તમને ચોક્કસ ખાતરી આપું. તો દર્શક મિત્રો, આ હતા મનહરભાઈ સાસપરા, યુરો ફૂડના ચેરમેન. એમણે જે વાત કરી છે, એ જે અમૂલ્ય ભાથું તમને આપ્યું છે, એ તમે કદાચ લાખો કરોડો રૂપિયા ખર્ચીને પણ તમે તાલીમ નહીં મેળવી શકશો. તમે એમની વાત ધ્યાનથી સાંભળશો તો ચોક્કસ તમને એક નવો રસ્તો મળશે અને તમે જિંદગીમાં કંઈક ને કંઈક તો બનશે જ. મનહરભાઈ, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com પર તમારો વેલ્યુએબલ સમય અને તમારી વેલ્યુએબલ વાત કરવા બદલ. થેન્ક યુ સો મચ. એક યુવાનોને એક બીજું પણ કહીશ, થોડીક મારી વાત કરવાની રહી ગઈ હતી કે જ્યારે તમે સક્સેસ જાઓ છો ને બિઝનેસમાં, જેટલા સક્સેસ જાઓ એટલા નમ્ર બનતા રહેવું જોઈએ. અને એક ઈગો, ક્યારેય પણ લાઈફમાં જેની પર ઈગો આવ્યો ને એ માણસનું પતન ચોક્કસ છે. ભલે 2-5 વર્ષ કદાચ એના સારા સમય જાય, પણ લાઈફમાં જેમ તમે આગળ વધતા જાઓ એમ તમે નમ્ર બનતા જાઓ. અને ઈગો તો ક્યારેય લાઈફમાં આવવો જ ન જોઈએ. આજે કદાચ સમજી લો કે મારો કોઈ વર્કર્સ નીચે હોય ને મારે એને ખભા પર હાથ મૂકીને વાત કરવી જોઈએ ને તો પણ કરતાં આવડવી જોઈએ કે એ ત્યારે ઈગો ન રાખવો જોઈએ. હું તો કંપનીનો ચેરમેન છું કે મારો કંપનીનો માલિક છું. એટલે ખાસ કરીને યુવાનોને એ પણ સંદેશો આપીશ કે જેટલા બિઝનેસમાં આગળ વધો એટલા નમ્ર થજો. હું તમને આંબાનું ઉદાહરણ વચ્ચે આપતો હતો કે આંબામાં જ્યારે ફળ આવે, કોઈ પણ વૃક્ષમાં ફળ આવે ત્યારે એ નમતું હોય છે. એનું એથિક્સ લઈને એનું ઉદાહરણ જીવનમાં ઉતારી અને જ્યારે પણ તમે પૈસા કમાવો કે કંઈ એક લેવલે પહોંચો ને ત્યારે તમારે પણ થોડું નમતું જવાનું. એટલે જે માણસ નમશે એ સૌને ગમશે. એટલે તમારી પણ સમાજમાં પ્રગતિ થશે અને સમાજ તમને એક લેવલ પર અપ લઈ જવામાં સમાજ અને રાષ્ટ્રના લોકો જ તમને અભિપ્રાય આપતા રહેશે ને કાં તમે આગળ વધતા રહેશો. થેન્ક યુ. આભાર.